વિદ્યાર્થી મિત્રો, આપણે લગભગ ચેપ્ટરની થિયરી પૂરી કરી. આપણે એક્ઝામ્પલની વાત કરીએ, એમાં 1 થી 8 ઉદાહરણ જોયા છે. આજે આપણે ઉદાહરણ 1.9ની વાત કરીશું. રકમ હું બોલી જાઉં છું. 10⁻⁻8 કુલમ અને -10⁻⁻8 કુલમ મૂલ્યના બે બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર ગણો. હવે આકૃતિ આપેલી છે, ન આપે તો જાતે દોરી દેવાની. એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે, બરાબર, ધીમેથી જોજો. સમબાજુ ત્રિકોણ, આ એનું મધ્ય બિંદુ લઈ લઈએ. આમ આકૃતિ આપે ન આપે તો પણ એ પણ હું સમજાવું. અહીં Q1 મૂક્યો છે, આટલે Q2 છે. જે નામ આપ્યા છે તે સમજાવું. આ બિંદુ પાસે A લખ્યું છે, અહીં B લખ્યું છે અને અહીંયા C. 3 જગ્યાએ ક્ષેત્ર શોધવાનું છે. હું પહેલાં આકૃતિ સમજાવું. આ જે આખું અંતર છે એ સમબાજુ છે, 0.1 મીટર. આ પણ છે 0.1 મીટર અને આ અંતર પણ છે 0.1 મીટર. આ લંબ દ્વિભાજક થવાનો એનો, એટલે આ જે છે 0.1 મીટર ભાગ્યા 2 એટલે 0.05 મીટર. કોઈક વાર ઉતાવળમાં મારી પણ ભૂલ થઈ જાય, 0.5 મીટર લખાઈ જાય, કાળજી રાખવાની. 0.05 મીટર. આ અંતર ભાગ્યા 2, 1/2 હોય તો 0.5, 0.1 છે. હવે ક્ષેત્રની વાત કરીએ. આ જે બિંદુ તો બતાવ્યા છે A, B, તો A પાસે વાત કરું તો Q1 ને કારણે ધન વિદ્યુતભાર છે. અહીંયા તમને મૂલ્ય આપેલું છે. Q1 10⁻⁻8 કુલમ, Q2 -10⁻⁻8 કુલમ. ધન વિદ્યુતભાર એટલે એમાંથી ક્ષેત્રો બહાર નીકળે, એટલે આ દિશામાં આવવાનું. A કોને કારણે? 1 ને કારણે, એ બિંદુ પાસે. ઋણ વિદ્યુતભાર અંદર દાખલ થાય એટલે ક્ષેત્ર એ દિશામાં આવવાનું, Q1 થી Q2 દિશામાં, EA2. સેમ આપણે B પાસે વિચારીએ. B પાસે કઈ પરિસ્થિતિ આવે તે જોઈએ. તૂટક રેખા દોરી દઈએ તો ધન વિદ્યુતભારને કારણે ક્ષેત્ર આ દિશામાં આવવાનું, EB1. અને ઋણ વિદ્યુતભારમાં અંદર દાખલ થાય, EB2. સદિશ છે આ બતાવવાના, સદિશ. C બિંદુ પાસેના ક્ષેત્રની વાત કરીએ તો ફિગર કંઈક આમ થશે, જોજો. આ ધન વિદ્યુતભાર છે એટલે આમ આવશે. આ ઋણ વિદ્યુતભાર છે એટલે દિશા આખી બદલાઈ જાય છે, આમ આવે છે, આમ. આ લખવાના. આ C બિંદુ છે એટલે અહીંયા લખવાના EC1 સદિશ, અહીંયા લખવાના EC2 સદિશ. એ બેનું પરિણામી આમ આવવાનું, EC. હવે આ આખો એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછવાના નથી, પણ કોઈ એક બિંદુ પાસેનું ક્ષેત્ર પૂછે, A પાસે અથવા B પાસે અથવા C પાસે. આ ખૂણાની પણ વાત કરું. સમબાજુ છે, 60 ડિગ્રી, 60 ડિગ્રી અને આ પણ કેટલો થાય? 60. આ આખો ખૂણો 180નો છે, એમાંથી 60 બાદ કરો તો આ બંને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો આવશે. જો આ જે બંને ક્ષેત્ર છે એમની વચ્ચેનો ખૂણો આવવાનો 120 ડિગ્રી.
હવે આપણે વારાફરતી જોઈએ. એ બિંદુની વાત કરું. પહેલું બિંદુ એ. EA1 અને EA2 એક જ દિશામાં છે એટલે ક્ષેત્ર આમ લખાય E બરાબર EA1 પ્લસ EA2. એક જ દિશામાં છે એટલે સરવાળો અદિશની જેમ લઈ શકાય. EA1 1/4πε0 Q1 upon RA1 સ્ક્વેર પ્લસ 1/4πε0 Q2 માત્ર મૂલ્ય લેવાનું છે Q2 RA2 સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ વારંવાર 1/4πε0 ન લખવું હોય તો કે લખી દેવાનું. આ હું ખાલી લખું છું તમને ખ્યાલ આવે એટલા માટે. આની જગ્યાએ કે, અને એની કિંમત આપણને ખબર છે 9 × 10⁹ SI એકમ કિંમત મૂકીએ છીએ. જો EA આ આપણું એ બિંદુ પાસેનું ક્ષેત્ર છે EA, તો કે એટલે 9 × 10⁹ Q1 10⁻⁻8 0.05 મીટર છે. એટલે એને આપણે આ રીતે લખીએ 5 નો વર્ગ 25 × 10⁻⁻4. કેવી રીતના એવું સમજાવું. પ્લસ સેમ સ્ટેપ 9 × 10⁻9 × 10⁻8. જો ભાઈ દિશા લેવાની છે, અહીંયા મૂલ્ય મૂકવાનું છે. માઇનસ મૂકો તો પાછી દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જશે. આ એક કાળજી રાખજો. ડિવાઈડ બાય 5 નો વર્ગ 25 × 10⁻⁻4. અહીંયા હું લખું છું, જોજો. એટલે રફ કામ કરીએ. RA1 બરાબર RA2 બરાબર 0.05 એટલે 5 × 10⁻2 મીટર. અને એટલે એનો વર્ગ કર્યો એટલે આ કિંમત અહીંયા આવી ગઈ. સાદુરૂપ આપીએ 9/25 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તો 0.36 આવે. ગુણ્યા 10⁻, જો ભાઈ 9 - 8 + 4 સેમ 0.36 ગુણ્યા 10⁻9 - 8 + 4 એટલે 0.36 ગુણ્યા 10⁻, કેટલી આવવાની 5. સેમ સ્ટેપ છે 5. બંનેનો સરવાળો કરો એટલે 72 થવાના. 0.72 ગુણ્યા 10⁻5 ન્યૂટન પર કુલમ. કોઈક આ જવાબ આપણે આવી ગયો છતાં કોઈકને એમ થાય કે મારે પ્રમાણિત સ્વરૂપ લખવું છે. પ્રમાણિત સ્વરૂપનો દશાંશ ચિહ્નને ખસેડવાના અહીંયા આ બાજુ જમણી બાજુ. જો હું જમણી બાજુ ખસેડું એટલે EA 7.2 ગુણ્યા 10⁻5 તો હતી. હવે જમણી બાજુ ખસે તો ઘાત ઘટે, યાદ રાખવાનું. અને ડાબી બાજુ ખસે તો વધે, ઘટે એટલે ઓછા. કેટલા અંક ખસેડા? 1, તો કે 1. 2 હોય તો 2 લખવાના. એટલે આપણો જવાબ આવી ગયો 7.2 ગુણ્યા 10⁻4 ન્યૂટન પર કુલમ. મિત્રો આટલા લખવાના 3 માર્ક્સ મળે. આકૃતિની બી જરૂર નથી. ડાયપોલના મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર શોધો. ડાયપોલ આપી દીધેલું વિદ્યુત ભારનું મૂલ્ય અને ટ્વાઇસે આપી દે આપણને. આના કેટલા મળે? 3 માર્ક્સ. જેની આકૃતિ પરફેક્ટ સમજાવું એ પાસે માંગ્યું હોય તો બસ આટલું જ કરવાનું. આને આકૃતિમાં દોરવાની જરૂર નથી. બી બિંદુ હોય તો આ બેની બતાવવાના. હવે આપણે બી બિંદુની વાત કરીએ તો આ અંતર એ લોકો આપ્યું છે. આ અંતર 0.5 મીટર, સોરી 0.05 છે અહીંયા આપેલું. 0.05 મીટર આપ્યું છે. હવે બી બિંદુ પાસે આપણે જોયું ક્ષેત્ર બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ છે.
આને પ્લસ લઈએ તો આ માઇનસ, આને પ્લસ લઈએ તો આ માઇનસ. આપણે આને પ્લસ લઈએ એટલે બી બિંદુ પાસે હું ક્ષેત્ર લખું છું આકૃતિ પરથી. બી બિંદુ પાસે ક્ષેત્ર, એને આપણે ઈ બી કહીએ. હેડિંગ લખી દેવું બિંદુ બી. માત્ર 3 માર્કની વાત કરું છું. તો ઈ બી આમ લખાશે, ઈ એ માઇનસ ઈ બી1 માઇનસ ઈ બી2. કેમ ભાઈ માઇનસ લખ્યા? આને મેં પ્લસ લીધું તો આ માઇનસ. આગળ જઈએ, ભૂલ થઈ ગઈ, આને માઇનસ લેમ કંઈ નહીં, છેલ્લે દિશા લખતી વખતે થોડી કાળજી રાખવાની. હમણાં આપણે માત્ર મૂલ્ય લખીએ 1/4πε0 Q1 અપાન RB12 માઇનસ માત્ર મૂલ્ય 1/4πε0 Q2 અપાન RB22. હવે હમણે જસ્ટ ચર્ચા કરી ગયા એ પ્રમાણે 1/4 આપણે 4πε0 એટલે કે લેવાના છે. આ RB1 લખવું. RB1 એટલે બી અને 1 વચ્ચેનો અંતર 0.05 અને આ કેટલું થવાનું? 0.1 મીટર હતું, એની અંદર આટલું ઉમેરી દેવાના. એટલે જો RB1 5 × 10⁻² મીટર. RB2 લખું છું, 0.1 છે જ અંતર. કયું 0.1? એટલે આ અંતર Q1 Q2 વચ્ચેનું, વત્તા આ ઉમેરી દેવું 0.05 એટલે કેટલા થવાના? 0.15 મીટર. આગળ જઈએ, ફરીથી ભૂલ નહીં થાય. 0.05 એટલે 5 × 10⁻². 0.1 વત્તા 0.05 એટલે 0.15 મીટર. હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. 1/4πε0 ની કિંમત છે 9 × 10⁻9. Q1 10⁻−8 છેદમાં 5નો વર્ગ 25 × 10⁻⁻4 માઇનસ 9 × 10⁻9 × 10⁻8. આ 0.15 મીટર છે ને આમ પણ લખાય 15 × 10⁻−2 મીટર. ફાયદો શું છે? 15નો વર્ગ 225 ગુણ્યા 10⁻⁻4. હવે 9/25 જસ્ટ હમણાં જ જોઈ ગયા 0.36 ગુણ્યા 10 ની ઘાત. હવે અહીંયા ડાયરેક્ટ લખીએ 9 + 4 - 8 ને 9 ને 4 કેટલા થવાના? 13. 13માંથી 8 જાય એટલે 5 ઓછા 9/225 એટલે 0.04 ગુણ્યા 10⁵. હવે 0.036 10 ની ઘાત 5 સામાન્ય કાઢી લેવું. ઉતાવળ નહીં કરતા. મોટે ભાગના આપણા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી આની ભૂલ કરે. આ ઘાત જોઈ નહીં. સરખી હોય તો ડાયરેક્ટ થાય સરવાળો બાદ બાકી, સરખી ન હોય તો 10 ની ઘાત બહાર કાઢવી પડે. એટલે આપણે આમ લખીએ 0.36 ઓછા 0.04 ગુણ્યા 10 ની ઘાત 5 એટલે કેટલા આવવાના? 0.32 ગુણ્યા 10 ની ઘાત 5 ન્યૂટન પર કુલમ. ફરીથી આપણે ઈબી એટલે દશાંશ ચિહ્નો 1 ખસેડીએ. આપણે ઈબી 3.2 ગુણ્યા 10 ની ઘાત જમણી બાજુ ખસેડે એટલે ઘાત ઘટાડો 1 અંક એટલે -1 એટલે કેટલા થવાના?
3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. કાઉન્સમાં લખો દિશા કઈ Q2 થી Q1. કેવી રીતે લખ્યું તો પ્લસ આવ્યા એનો અર્થ ધન વિદ્યુતભારની દિશામાં, ઋણ આવતે તો ઋણ વિદ્યુતભારની દિશા આવતે. આ એક આખો બીજો ભાગ 3 માર્કમાં પૂછી શકાય. ફરીથી આપણે સી બિંદુ પાસે આવી ગયા. હવે સી બિંદુ પાસે જો EC1 અને EC2 બંનેના મૂલ્ય સરખા જ થવાના. કેમ તો કે આ અંતર 0.1, આ અંતર 0.1 મીટર, મૂલ્યો સરખા છે એટલે આપણે હેડિંગ લખી દઈએ બિંદુ સી. હવે મૂલ્યની વાત કરું તો Q1 બરાબર Q2, સેમ RC1 બરાબર RC2. કેટલા છે 0.1 મીટર, એટલે કે 10⁻⁻1 મીટર. આનો અર્થ થવાનો EC1 જો માત્ર મૂલ્ય EC1 બરાબર EC2 બરાબર 1/4πε0 અને Q1 અપાન RC1 સ્ક્વેર. આની કિંમત ખબર છે આપણને 9 ગુણ્યા 10⁹ Q1 10⁻⁻8. RC1 અને RC2 0.1 એટલે 10⁻⁻1 નો વર્ગ એટલે 10⁻². એટલે જવાબ આવવાનો 9 ગુણ્યા 10⁹ ઓછા 8 વત્તા 2. આ ભાગાકાર ઉપર જાય એટલે ઓછા વત્તા થઈ ગયા. 9 ને 2 11, 11 માંથી 8 જાય એટલે 3 આવે. હવે બંને જે ક્ષેત્ર છે એમની વચ્ચેનો ખૂણો 120 નો છે. તમે ચોપડીમાં આપેલું છે એ મને સમજાવજો કે કેવી રીતના ગણેલું છે. હું તમને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે સમજાવું. EC બરાબર રૂટ, વાક્ય રચના જોજો, EC1 સ્ક્વેર પ્લસ EC2 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ EC1 EC2 cos થીટા. અહીંયા થીટા 120 છે. EC1 સ્ક્વેર EC2 સ્ક્વેર એ બધા સરખા જ છે. બને એને હમણાં E સ્ક્વેર લખું, પછી કિંમત મૂકી દઈશું. બરાબર, આપણે આમ E સ્ક્વેર પ્લસ E સ્ક્વેર પ્લસ ટ્વાઇસ E ઇન્ટુ E એટલે E સ્ક્વેર cos 120. cos 120 -1/2 આવે. તમારે મને સમજાવવાનું કેવી રીતે -1/2 આવે એ ગણતરી કરીને સમજાવજો. વોટ્સઅપ પર મોકલી આપવાનું. EC બરાબર રૂટ E સ્ક્વેર પ્લસ E સ્ક્વેર માઇનસ ટ્વાઇસ E સ્ક્વેર ઇન્ટુ 1/2. આ 2 નીકળી ગયા, એક E સ્ક્વેર પણ નીકળી ગયા, એટલે બાકી શું રહી ગયું? રૂટ E સ્ક્વેર. એટલે EC જો તમે અહીંયા સાઈડ પર લખું છું, અહીંયા EC બરાબર શું થવાનું? સાદું રૂપ E એટલે આપણા કેટલા છે? 9 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ. વિદ્યાર્થી મિત્રો, આટલો એક જ એક્ઝામ્પલ નંબર 1 બોલાય પણ 3 દાખલા ગણ્યા. A પાસે ક્ષેત્ર, B પાસે ક્ષેત્ર, C પાસે ક્ષેત્ર. 10મો દાખલો ફરીથી આ જ છે. 10મો દાખલો કયો છે? આ જ છે. બરાબર ને? એ હું તમને આના પછીના વિડીયોમાં સમજાવીશ. એટલા માટે પહેલાં આ કમ્પ્લીટ સમજી લઉં.
પહેલાં આકૃતિ દોરો 3 એકવાર, બરાબર. પછી એ પાસે ક્ષેત્ર, બી પાસે અને સી પાસે. આ ચોપડીમાં જે ગણતરી સમજાવેલી છે એ કેવી રીતે સમજાવેલી એ તમારે મને સમજાવવાનું. એક હિન્ટ આપું, ઘટક પાડ્યા છે. અને વિષુવરેખા પર જે ક્ષેત્ર છે ઈસીની દિશા આ તો વિષુવરેખા છે ને, એટલે Q1 થી Q2 તરફ આવશે. એ આપણે એક ભૂલી ગયા કહેવાનું. વિષુવરેખા પર દિશા કઈ લખવાના? Q1 થી Q2 તરફ. એ પાસે પણ હતી દિશા કઈ? Q1 થી Q2 તરફ. Q1 થી Q2 તરફ. આ દાખલો એક જ દાખલો ગણેલો છે, પરફેક્ટ તૈયાર કરી દેવાનું. ન સમજ પડે ફોન કરો.